कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे नमोस्तुते व्यास विशाल बुद्धे फुल्लारविन्दाय तपत्र नेत्र येन त्वया भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यास ततो जयमुदीरयेत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं हरिः ओम शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं हरिः ओम यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुता स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैर्साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगा ध्यानावस्थिततद्गते न मनसा पश्यन्ति यं योगिनो
યશ્યાંતમ ન વિદુ સુરા સુરગણા દેવાય તસ્મૈ નમઃ દેવાય તસ્મૈ નમઃ. જય સિયારામ. જય સિયારામ. તો જય સિયારામ. ગઈ વખતે આપણે 6થા અધ્યાયની અંદર હતા અને મારું માનવું છે કે 29મો શ્લોક ચાલતો હતો, રાઈટ? લાગે છે એવું. 29 વિશે વાત કરી હતી અને મારું એવું માનવું છે કે 30મો શ્લોક થોડોક કર્યો હતો અથવા તો ચાલુ હતો 30મો. અને મેં તમને ગઈ વખતે કહ્યું હતું કે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પર્ટિક્યુલરલી આ અધ્યાયની અંદર અમુક બહુ ઇમ્પોર્ટન્ટ જે શ્લોકો ગણાય છે, જે ગીતા ભગવદ્ ગીતાની અંદર, એની અંદર જે રિમાર્કેબલ જે શ્લોક્સ હોય છે, દાખલા તરીકે કર્મણ્યેવાધિકાર અસ્તે મા ફલેષુ કદાચન, એવા જે રિમાર્કેબલ જેવા શ્લોકો છે, રાઈટ, એમાંના શ્લોકો હવે શરૂ થયા છે. બેઝિકલી 29, 30, 31, 32 આ બધા જે શ્લોક છે એ રિમાર્કેબલ શ્લોક છે, એ બધા અગત્યના જે શ્લોક છે. એવી રીતે 9મા અધ્યાયની અંદર છેલ્લો શ્લોક છે, મન્મના ભવ મદ ભક્તો મદ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશ્વસ્ય મય્યેવ, એ જે શ્લોક છે એ બધા કહેવાય કે એવરગ્રીન શ્લોકો, મેન ઓફ ધ મેચ જેવા, યુ નો, મામે વૈશ્ય યુક્તમ આત્માનમ મત્પરાયણ, એ બધા મેન ઓફ ધ મેચ જેવા શ્લોક છે. તો વાત ચાલતી હતી, આપણે 29 થી ફરી શરૂ કરીએ. અહીંથી આ શ્લોકો એવા છે કે એને તમે ગમે તેટલી વખત એને ડિસ્કસ કર્યા કરો તો તમને એના ઉપર ધરાવ ના થાય એવા શ્લોક છે. સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચ આત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનમ. તો એમાં કહ્યું કે સર્વવ્યાપી અનંત ચેતનની અંદર એકી ભાવથી સ્થિત થયેલો, યોગની અંદર જે યુક્ત થયેલો આત્મા વાળો જે છે તે સર્વની અંદર સંભાવથી જુએ છે અને પરમાત્માને સર્વભૂતોની અંદર રહેલા છે એવી રીતે જુએ છે અને સર્વભૂતોને એ આત્માની અંદર જુએ છે, એટલે કે પરમાત્માની અંદર જુએ છે. સર્વભૂતો પરમાત્મામાં છે અને પરમાત્મા પણ સર્વભૂતોની અંદર છે, એ રીતે. તો એ બધું મેં ગઈ વખતે તમને લોકોને બતાવ્યું હતું કે જેવી રીતે આકાશની અંદર આ સર્વ જગત છે અને આ સર્વ જગતના તમામ પદાર્થોની અંદર આકાશ રહેલું છે, એ વસ્તુ મેં, જેવી રીતે આપણું બોડી છે, આપણા બોડીમાં પણ આકાશ છે જ. આકાશ છે એટલે જ આ બોડીને વોલ્યુમ છે. જે કોઈ વસ્તુને વોલ્યુમ હોય એનો અર્થ કે એ આકાશ એટલું લઈને બેઠું છે, એટલા આકાશની અંદર એ બેઠેલું છે અને એની અંદર એટલું આકાશ છે જ બેઝિકલી. તો આ અને પછીનો જે શ્લોક હતો, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. ઇફ યુ ગાઈઝ રિકોલ, મેં આ વખતનું જે લેક્ચર હતું એ તમને લોકોને મોકલ્યું હતું ફરીથી સાંભળવા માટે. બધાને ખબર છે, મળ્યું હતું બધાને, રાઈટ? સંભળાતું નથી કેતુલભાઈ? એટલા માટે મોકલેલું કે એને તમે સાંભળો, મનન કરવાનું ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતું. એટલે મેં ફરી એમ તમને લોકોને, મેં જોયું કે મને પેલી એની શું કહેવાય લિંક આવી હતી, એટલે લિંક આવી હતી. આપણે આમાં શું હોય છે કે
સ્કૂલની અંદર અમે જો કે અમે જ્યારે ભણતા હતા ત્યારે તો અમારી જોડે ફોન નહોતા, એટલે અમે પ્રોફેસર બોલે ને તે સમયે લાઈવ લેક્ચર લખતા હતા. વી યુઝ ટુ ડુ ધેટ. તો કદાચ તમે બી લખતા હશો, રાઈટ? હવે સ્કૂલમાં સાહેબ ભણાવતા તે વખત તમે લખતા હોય ને, કોઈ વાર સાહેબની નોટ હોય લખીએ આપણે, રાઈટ? તો આ તો અહીં તો ઝૂમ વાળાએ સ્પેસિફિકલી રેડી આપણને એમ કે રેકોર્ડ કરવાની ઇઝીલી એ આપેલી છે, અને એ લોકોએ મને લિંક મોકલી. તો પછી મને થયું કે લાવો ચાલો આપણે એને રેકોર્ડ કરેલું છે તો આવી હતું, તો પછી મને થયું કે લાવો મોકલું. તો મને કેમ ના મળ્યું? હે, ભગવદ ગીતા ગ્રુપમાં મોકલી દઉં, બધા મળ્યું જ હોય ને તે જોયું નહીં. દરેક ને મળ્યું હોય. તમારી પાસે લિંક હતી હા, લિંક હતું, ઝૂમ ની લિંક હતી કદાચ. જેવો છે સત્સંગમાં હતું ને એમાં હતું. ભગવદ ગીતા ની જે આપણી વોટ્સએપ પર એપ છે ને, યા એટલે એક લિંક ઉપર મેં ક્લિક કરું છું ને તો પછી પાસવર્ડ ને માંગે છે, કદાચ મારે ધ્યાનથી જોવું પડશે. હા એ જ. તો પાસવર્ડ માંગે છે. Do they ask password? It asked me. Yes. એટલે તમે તમાર તો એટલે તમે મારે મને જોવું પડશે. It took me to log in. ઓહ સોરી. પણ આને કેતુલ પાસે તાર પાસે પાસવર્ડ છે, રાઈટ? હા, મારા પાસે છે પાસવર્ડ. તો એવું કરજો કે પાસવર્ડ મૂકી એને ડાઉનલોડ કરી અને એકચ્યુઅલી એનું ઓડિયો અથવા તો વિડીયો જે કઈ મોકલવું એ ફરી મોકલજો. હા, રાઈટ? એનીવે, તો યુમામ પશ્યતિ સર્વત્ર. મારે આવી છે, હે, મારે લિંક આવી છે મને લાગે છે. બધાને આવી હતી. 27મી તારીખે હતું, રાઈટ? યા યા પણ તમે લિંક પર ક્લિક કરશો તો પછી I couldn't get in. ખબર નહીં. ઓ ઝૂમ સાઇન ઇન ઈમેલ એડ્રેસ ને પાસવર્ડ માંગે છે યાર. અચ્છા, કશો વાંધો નહીં. તો હું તો કેતુલ છે ને, આપણા જે કોઓર્ડિનેટર છે જાનકીબેન, રાઈટ, એમને કહીશું, એ સાંભળે જ છે અત્યારે, એટલે એ મોકલી આપશે. એ મોકલી આપશે. હા, she will send it. મને ખબર નહીં કે માગે છે, મેં તો એમનામ જ મોકલી દીધી. એનીવે, તો યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, એટલે કે જે મને સર્વત્ર જુએ છે અને સર્વને મારાની અંદર જુએ છે, તેને હું અદ્રશ્ય થતો નથી અને તે પણ મને અદ્રશ્ય થતો નથી, એમ કે છે. એટલે હવે એમાં શું છે કે જોવાનું છે, દરેકની અંદર પરમાત્મા જે કૃષ્ણ છે તે સર્વની અંદર રહેલા છે. એ વસ્તુ અહીં આપણે જોવાની છે કે સર્વની અંદર રહેલા ભગવાન છે એને એનું દર્શન કરવાનું, અને એ દર્શન કેવી રીતે થાય, એ ભગવાન રહેલા છે એ તમને એના ઉપર કોઈ ક્વેશ્ચન આવે છે તમને લોકોને કે કેવી રીતે ભગવાન રહેલા છે અંદર સર્વત્રની અંદર? ચરાચર. હા, સર્વની અંદર રહેલા છે, કારણ કે ભગવાને જ્યારે જગત બનાવ્યું અને જુઓ આ જે બધી મેં તમને પણ કહેલું છે પહેલા પણ કે ભગવાને પોતાની અંદરથી પ્રકૃતિને બહાર કાઢી, રાઈટ, છૂટી પાડી, અને એ પ્રકૃતિની અંદરથી મહત્તત્વ ઉત્પન્ન થયું વિકાર પામીને, અને મહત્તત્વમાંથી 3 પ્રકારના અહંકાર છૂટા પડ્યા. એમાં તામસ અહંકારમાંથી પહેલું આકાશ એ પ્રગટ થયું. એ આકાશની તન્માત્રા છે શબ્દ, અને એ આકાશ વિકાર પામી અને એની અંદરથી એમાંથી વાયુ બન્યો, રાઈટ.
અને વાયુની જે તન્માત્રા છે સ્પર્શ, હમ. એ વાયુ વિકાર પામ્યો અને વાયુમાંથી અગ્નિ પ્રગટ થયો. તેની તન્માત્રા છે શબ્દ સ્પર્શ રૂપ. હમ. અને પછી જે અગ્નિમાંથી જળ ઉત્પન્ન થયું અને જળમાંથી જળની તન્માત્રા રસ અને જે જળ છે એમાંથી પૃથ્વી એટલે ગંધ. અને આ બધા 5 તત્વો એમણે જુદા જુદા પ્રગટ કર્યા. પણ આ 5 તત્વો એકી સાથે ભેગા ના થઈ શક્યા. અત્યારે આપણું જે બોડી છે એની અંદર 5 તત્વો ભેગા છે. તો આ ભેગા નતા થતા અને એવી રીતે રજોગુણમાંથી ભગવાને પોતે ઇન્દ્રિયોને પ્રગટ કરી. રાઈટ, 10 ઇન્દ્રિયો એમાંથી પ્રગટ થઈ છે. અને ઇન્દ્રિયોના દેવતા એ સત્વગુણની અંદરથી પ્રગટ થયેલા છે, તથા મન અને બુદ્ધિ પણ સત્વગુણની અંદરથી પ્રગટ. તો આ બધું પ્રગટ તો થયું, છૂટું છૂટું એમણે છૂટી છૂટી સામગ્રી બધી કરી, પણ એ ભેગી નહોતી થતી. અને ભેગી ના થઈ ત્યારે ભગવાને એની અંદર પ્રવેશ કર્યો પોતે. અને એ દરેકની અંદર પ્રવેશ કરી દરેક તત્વની અંદર પ્રવેશ કર્યો. એટલે એ જે તત્વ છે, દરેક તત્વની જે તન્માત્રા છે એની અંદર ભગવાન પ્રવેશ્યા. અને પોતે અંદર પ્રવેશ્યા પછી આ બધું ભેગું થયું. ખ્યાલ આવ્યો? તો બધું ભેગું થઈને પિંડ તો બન્યો, પણ તેમ છતાં એ પિંડ ઉભો ના થઈ શક્યો. પિંડની અંદર થી પરમાત્મા વિરાટ જે નારાયણ સ્વરૂપ જે છે તે પણ ફરી ના થયું. એટલે ભગવાને બીજી વાર અંદર પ્રવેશ કર્યો. તો પરમાત્માએ 2 વાર પ્રવેશ કર્યો છે. એક તો મૂળ તત્વના સ્વરૂપે અને પોતે આત્મ સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે. એટલે પેલા 2 પક્ષી છે અંદર, કારણ કે ભગવાને 2 વખત અંદર પ્રવેશ કર્યો છે. એટલે જ્યારે છૂટો છૂટો જે દરેક તન્માત્રાઓની અંદર પ્રવેશ કરેલો તે વખતે પણ પ્રવેશ કર્યો, અને પ્રવેશ કર્યો તેમ છતાં એ પેલો જે વિરાટ નો પિંડ તો ભેગો થયો, પણ એમાંથી ભગવાન નારાયણ ઉભા ના થયા ત્યારે ફરીથી પાછો પ્રવેશ કર્યો. ત્યારે એ પિંડ ઉભો થયો. એટલે ભગવાન 2 વખત અંદર પ્રગટ થયેલા છે. અને આ વિરાટ જે બોડી છે એ વિરાટ સ્વરૂપની જ પ્રતિકૃતિ નાની, એટલે કે આપણે બધા મનુષ્યો. માણસ આપણી જાતને જોઈ લો એટલે સમજી લેવાનું કે એ જ રીતે નારાયણનું પણ શરીર છે. અને એ નારાયણ એની અંદર જેમ 2 વખત છે, 2 આત્મા છે, એક આત્મા ને પરમાત્મા, એવી રીતે આમાં પણ આત્મા ને પરમાત્મા 2 છે. તો એ આ નાનું મોડેલ છે આપણું છે. તો નાના નાના સ્વરૂપો છે આ બધા. રાઈટ? તો એ દરેક ની અંદર પરમાત્મા આવીને બેઠો. શું કહ્યું? એ ચિદાનંદ ખરું ને પણ? હા, ચિદાનંદ સ્વરૂપ છે. યસ, આત્મા જે છે એ આત્મા પોતે જ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને પોતે એ સત સ્વરૂપ પણ છે. એટલે સત ચિત આનંદ 3. પણ મુખ્ય શું છે? મુખ્ય તો આનંદ સ્વરૂપે છે. ચિત્ત એટલે જ્ઞાન, અને સત એટલે ચેતના. એટલે સત એટલે કે એની અંદર નિત્યતા, એનો ગુણ છે. તો એ રીતે એ પ્રગટ થયું કે નિત્ય છે. એટલે આત્મા જેમ નિત્ય છે એમ પરમાત્મા પણ નિત્ય છે. એટલે આ સર્વની અંદર ભગવાન પ્રવેશેલા છે. એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને માણસ જ્યારે આ કાયમ યાદ રાખે છે
અને જ્યારે એનું દર્શન દરેકની, જો આપણે આ તમને ખ્યાલ હોય તો તમને લોકોને ખબર છે આ જય સિયારામ બોલીએ છીએ, જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ, જય સ્વામિનારાયણ બોલીએ છીએ, કેમ બોલીએ છીએ? અંદર છે એટલે. હા, એ હું જય સિયારામ કહું છું કેતુલને, એટલે કેતુલની અંદર રહેલો જે રામ અને સીતા બેઠેલા છે બંને, એમને હું પ્રણામ કરું છું, એમને હું પ્રણામ કરું છું એવું કહ્યું છે. તો જે આપણે જેને જ્યારે આપણે જે બોલીએ છીએ, કઈ ગમે તે મળીએ એટલે તરત જય સિયારામ કહીએ, જય શ્રી કૃષ્ણ કહીએ છીએ ને, એ એક છે યોમામ પશ્યતિ સર્વત્ર. એટલે કે તમારી અંદર જે કૃષ્ણ છે એને હું પ્રણામ કરું છું, એનો જય થાવ, એમ કહે છે. ખ્યાલ આવ્યો બધાને? આપણા સનાતન ધર્મની અંદર આ જે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ આવું બધું બોલવાનું કેમ, એનું મુખ્ય કારણ જે છે યોમામ પશ્યતિ સર્વત્ર. એટલે આ તમને ખબર નહીં પણ તેમ છતાં આપણે તમે બોલો જ છો, પણ માણસને ખબર હોય તો એ વધારે સારી રીતે એને સમજીને બોલે તો ખરેખર એ વખતે એની અંદર કૃષ્ણનું દર્શન કરે ને. આજે મેં તમને આ વસ્તુ કહી તો ફરી તમે કોઈ વખત કોઈને કહો કે જય શ્રી કૃષ્ણ, રાઈટ, ખાસ કરીને જય શ્રી કૃષ્ણ કહો તમે, રાઈટ, એટલે તમને એ ખબર પડે કે આ આપણે એમની અંદર જે કૃષ્ણ બેઠો છે એને હું પ્રણામ કરું છું. અને આ ખુલાસો કર્યો છે, આ હું મારા ઘરનું નથી કહેતો, હું તમને કહું ક્યાં કહ્યું છે, ચાલુ રાખો. એ કહ્યું છે ભગવાને, તમે મને એક મિનિટ, હું એ ક્યાં કહ્યું તમને કહું. You don't use it. જીવ અંશે, હે? જીવ અંશે સનાતન. ના ના ના, શ્રીમદ ભાગવત ની અંદર કહ્યું છે. ભાગવતમાં. તમે મને, હું એક મિનિટ, હું તમને તમારી જોડેથી પેલું એ લઈ લઉં છું. કેમનો મારે લેવાનો એને? આઈ ડોન્ટ નો હાઉ ટુ ક્લેમ કરવાનો ને, એને કેવી રીતે કરવાનો કીધું? શું કરવાનું? પેલો હોસ્ટ ક્લેમ કરવાનો ને. હા હા, અહીંયા નીચે મોર ના પાર્ટિસિપન્ટ હોય ને ત્યાં આગળ હશે. મારે નથી આવતું. ઉભા રહો, I can, don't worry, I'll make you host. Wait, don't worry. Yeah, you are host now. I'm host. Yes. This will stop other screens sharing. Do you want to continue? Yes. હા, તો that's fine. તમે શેર કરો, વાંધો નહીં, હું ફરી કરીશ તમારે. Okay. હા, જો તમારી સ્ક્રીન દેખાય કમ્પ્યુટરની.
brownie. Oh, why you sent હમ. why you sent જો અહીં આગળ હવે 23મો શ્લોક દેખાય છે તમને લોકોને? યા દેખાય છે. દેખાય છે. એની ઉપર CAP. 22 માંથી જુઓ જુઓ સોરી તમે 21 માંથી જુઓ 21 માંથી. હા આ શું એક વાંચો કેતું તમે વાંચો 21 થી 24 સુધી વાંચો. हाँ सुमध्य सुमध्य तुम कह सकती हो कि आपने प्रजापतियों की सभा में उनका आदर क्यों नहीं किया। सो ये सम्मुख जाना, नम्रता दिखाना, प्रणाम करना आदि क्रियाएं जो लोक व्यवहार में परस्पर की जाती है, तत्वज्ञानियों के द्वारा बहुत अच्छे ढंग से की जाती है। वे अंतर्यामी रूप से सबके अंतःकरणों में स्थित परम पुरुष वासुदेव को ही प्रणामादि करते हैं। પ્રણામ આદિ કરતે प्रणाम आदि करते ये हैं। भेगा છે શબ્દ. हाँ देहाभिमानी पुरुष को नहीं करते। हाँ हाँ તમને ખ્યાલ विशुद्ध આવ્યો? अंतःकरण હું તમને જય સિયારામ કરું છું એ કેતુને Right. નથી કરતો. देहाभिमानी पुरुष को नहीं करते, बराबर वासुदेव को। હમ अंतःकरण में स्थित परम पुरुष वासुदेव को अंतःकरण विशुद्ध अंतःकरण का नाम ही वसुदेव है बराबर અને એની અંદર જે રહેલો છે એ વાસુદેવ. विशुद्ध अंतःकरण का नाम ही वसुदेव है, क्योंकि उसी में भगवान वासुदेव का अपरोक्ष अनुभव होता है। उस शुद्ध चित्त में स्थित इंद्रियातीत भगवान वासुदेव को ही मैं नमस्कार किया करता हूँ। ખ્યાલ આવ્યો? हाँ शुद्ध ખોખાની અંદર કેન્ડી છે એને તમે જુઓ છો. શું શું કહ્યું? ખોખાની અંદર કેન્ડી છે એ જુઓ છો તમે. ધેટ્સ રાઈટ. કારણ કે એ જ ગરી હોય ને એટલે આ જે બીજું એટલે આ જે આપણે જે જય સિયારામ કહીએ છીએ એ જ છે યોમામ પશ્યતિ સર્વત્ર. કયો સ્કંદ છે આ હોય? હે કયો સ્કંદ છે? આ ચોથો સ્કંદ છે અને ભગવાન શિવ બોલ્યા છે. જુઓ ભગવાન શંકર નો વચન છે આ. ઓકે એટલે મારા પોતાના નથી. બીજી વસ્તુ બતાવું તમને. બીજી એક સરસ જાણવા જેવી વસ્તુ. અને અધ્યાય કયો? અધ્યાય ચોથો છે. અધ્યાય 4 અને ચતુર્સ્કંદ. 4 4 સોરી 4 બરાબર છે. હવે બીજું એક વસ્તુ બતાવું તમને. હવે આ કાઢ્યું જ છે તો હું તમને બધું બતાવી દઉં.
दुष्काळ कोण होतं ते पण मोठी What are you doing? હવે કેતુલભાઈ हाँ તમને જો હવે આ બીજી લાઈન એ 20 નંબરનો શ્લોક જોયો इसीलिए जो હા मैं ના इसीलिए- એના પછી જુઓ मैं आत्मा रूप से ત્યાંથી વાંચો मैं सबका आत्मा परमेश्वर मैं सबका आत्मा પરમેશ્વર परमेश्वर કેમ ओके ओके मैं आत्मा रूप से सदा सभी जीवों में स्थित हूँ इसलिए जो लोग मुझ सर्वभूत स्थित परमात्मा का अनादर करके નહીં परमात्मा દેખાય का अनादर करके केवल प्रतिमा में ही मेरा पूजन करते हैं उनकी वह पूजा स्वांग मात्र है શું કહ્યું मैं એવું કહ્યું કે હું બધાની અંદર આત્મા રૂપે बैठे બધા જીવોની અંદર બેઠેલો છું એટલે જે લોકો સર્વભૂત સ્થિત પરમાત્માનો અનાદર કરી અને કેવલ પ્રતિમામાં જ મારું પૂજન કરે છે તે પૂજન કેવું છે સ્વાંગ સ્વાંગ. માત્ર છે એટલે તમારા ઘેર કોઈ આવ્યું હોય ભજનમાં અને તમે એનો અનાદર કરો અને ફોટાની આગા પાછા થાવ બહાર પહેરાવો આ કરો તે કરો જે કઈ કરો એને ભગવાન માનતા નથી સમજી લો તમે આ બેઝિક થિયરી છે માણસ જ્યાં સુધી જીવિત વસ્તુની અંદર પરમાત્માનું દર્શન કરી અને પોતાનો વ્યવહાર સુધારશે નહીં ત્યાં સુધી ગમે તેટલી માળાઓ કર્યા કરો હવન કર્યા કરો એનો કોઈ અર્થ નથી એનો કોઈ જ અર્થ નથી વાંચો હવે પેલા બોલ્યા હવે બોલો આગળ વાંચો ચાલો આગળ શું કે છે કેતુલ વાંચો આગળ मैं सबका आत्मा परमेश्वर सभी भूतों में स्थित हूँ ऐसी दशा में जो मोहवश मेरी उपेक्षा करके केवल प्रतिमा के पूजन में ही लगा रहता है वह तो मानो भस्म में ही हवन करता है હા ભસ્મમાં હવન થાય ना थाय ના થાય आग જોઈએ હા તો આગ ક્યાં અગ્નિ છે દેવતા જોઈએ આગ ક્યાં છે આગ દરેકના અંદર છે અંદર છે આગળ જુઓ હવે આગળ જુઓ વાંચો આગળ જો 26 ભેદ સુધી વાંચવાનું 26 સુધી हाँ जो भेददर्शी और अभिमानी पुरुष जो दूसरे जीवों के साथ वैर बांधता है और इस प्रकार उनके शरीरों में विद्यमान मुझ आत्मा से ही द्वेष करता है उसके मन को कभी शांति नहीं मिल सकती હા એટલે તમે ભેદદર્શી હો આ ભેદદર્શી એટલે શું કે પ્રીતલની અંદર કૃષ્ણ છે એને નહીં જોવાનો પણ એને પ્રીતલ જ જોવાની એ ભેદ દર્શન કેતુલની અંદર પરમાત્મા છે એને ના જુઓ અને પછી એને કેતુલ તરીકે માનો એટલે ભેદ દર્શન કારણ કે જ્યારે તમે પરમાત્માને અંદર જોતા નથી ત્યારે તમારા દેહથી થયેલા સંબંધોને જ તમે જુઓ છો
પણ એ તો આવું ખબર હોય તો ના ખબર હોય તો એ લોકો હા એટલે તમને ખબર કરવા માટે તો આપણે આ ક્લાસ ચાલુ કર્યા છે. અત્યાર સુધીનું શું? અત્યાર સુધી નથી ખબર ને બધું કરતા હા હતા એનું પણ શું? અત્યાર સુધી તો નહીં તમને ખબર, પણ અત્યાર સુધી નથી ખબર એવું તો તમે ના કહી શકો, કારણ કે આપણે ના, આ ના બધું કહેવાય. શીખી ગયા ખબર છીએ. શીખી ગયેલા છે. રાઈટ રાઈટ. એનીવે આગળ તો અહીં શું કે છે કે ભેદ દર્શન કરીને પછી અભિમાની પુરુષ બીજાની જોડે વેર કરે. રાઈટ. માણસ વેર ક્યારે કરે? કે જ્યારે એની અંદર ભેદ દર્શન કરે ત્યારે. હું કોઈની જોડે વેર ત્યારે જ કરું કે જ્યારે મને એમ લાગે કે આ મારું અહિત કરે છે, એની અંદર કૃષ્ણ નથી, એવું જ્યારે હું વિચારું, એને કૃષ્ણ ના સમજું અને એવું વિચારું કે એ તો ભાઈ કેતુલ છે અને એને મારું બગાડ્યું એવું સમજું, એટલે એની જોડે વેર કરે. અને વેર કરે એથી શું થાય છે? હું તમારી જોડે વેર કરું એટલે કોની જોડે વેર કર્યું કહેવાય? એ ભગવાન કહે છે કે મારી જોડે જ દ્વેષ કરે છે. કેતુલનો દ્વેષ નથી કરતા, એ કૃષ્ણનો જ દ્વેષ કરે છે. ખ્યાલ આવ્યો? આગળ જુઓ, આગળ બોલો. એટલે કે છે કે એ કે છે કે दूसरा जीवों के साथ वैर बांधता है और उनके शरीरों में विद्यमान मुझ आत्मा से ही द्वेष करता है. ભગવાન કહે છે કે મારો જ દ્વેષ કરે છે. હું એની અંદર આત્મા રૂપે વસેલો છું, એનો જ દ્વેષ કરે છે અને એના મનને ક્યારેય શાંતિ નહીં મળે. રાઈટ. આગળ જુઓ. હવે આગળ તો બહુ સરસ કહ્યું છે. આ 24મો શ્લોક વાંચો. माताजी दूसरे जीवों का अपमान करता है, वह बहुत सी घटिया बढ़िया सामग्रियों से अनेक प्रकार के विधि विधान के साथ मेरी मूर्ति का पूजन भी करे तो भी मैं उससे प्रसन्न नहीं हो सकता. हाँ. જો કોઈ જીવનું તમે અપમાન કરો અને ભલે તમે મોટો અન્નકૂટ કર્યો હોય, એનો કશો અર્થ નથી. ગમે તેટલા તો પણ એ પ્રસન્ન થવાના નથી, એમણે કહી દીધું છે. આ બધા ભગવાન પોતાનું રહસ્ય ખોલી રહ્યા છે અહીંયા તો, કે હું કેવી રીતે પ્રસન્ન થઉં છું. આગળ વાંચો. मनुष्य अपने धर्म का अनुष्ठान करता हुआ तब तक मुझ ईश्वर की प्रतिमा आदि में पूजा करता है, जब तक उसे अपने करता रहे. राइट. आदि में पूजा करता रहे जब तक उसे अपने हृदय में एवं संपूर्ण प्राणियों में स्थित परमात्मा का अनुभव न हो जाए. हाँ, એટલે માણસે પ્રતિમા આદિની પૂજા કર્યા કરવાની છે ત્યાં સુધી કે જ્યાં સુધી એને બીજાની અંદર અને પોતાની અંદર પરમાત્માનો અનુભવ ના થાય. એનું કારણ શું? એનું કારણ એ કે જ્યારે વ્યક્તિ પથ્થરની મૂર્તિની અંદર ભગવાનનું દર્શન કરે અને એને સાક્ષાત પરમાત્મા માને, તો એની અંદર એક પ્રકારનો ભાવ જરૂર આવશે એક વખતે કે સર્વની અંદર રહેલા પરમાત્માને, કારણ કે પેલું તો જડ છે ને. રાઈટ. આણંદની અંદર રણછોડરાયની મૂર્તિ છે. એ રણછોડરાયની મૂર્તિને તમે જડ માનીને પગે લાગીને આવતા રહો. એ બુદ્ધિશંકર ધોતિયું પહેરાવે, પહેરણ પહેરાવે, મુગટ પહેરાવે, બધું. રાઈટ. અને એનો છોકરો છે એ જે થાળ ધરાવે એ ખાય, પછી એ એમ માને કે આ તો હું કરું છું, હું ખવડાવું છું એ ખાય છે. અરે ભાઈ, તું ખવડાવું છું એ ખાતા નથી, એ તને પણ ખવડાવે છે. તો કે છે કે જે દરેકે પ્રાણીઓની અંદર સ્થિત પરમાત્માનો અનુભવ કરવાનો છે. મૂળ ઉદ્દેશ શું છે?
મૂર્તિ પૂજાનો ઉદ્દેશ એટલો જ છે, ત્યાં સુધી જ એને મૂર્તિ પૂજા કરવાની છે. એટલે જો કેતુલની અંદર મને ભગવાન દેખાય, પ્રીતલની અંદર મને ભગવાન દેખાય, ઘનશ્યામભાઈ ની અંદર ભગવાન દેખાય, અને તાર મમ્મી નામ ભૂલી ગયો, એનીવે અરુણાબેન. હે અરુણાબેન. હા અરુણાબેન, એમની અંદર ભગવાન દેખાય, કાયમ દેખાય એમ, અને એ ભગવાન એની અંદર છે જ, એ રીતે જો મારો વર્તાવ હોય તો પછી મારે અહીં શાલિગ્રામ છે એની પૂજા કરવાની જરૂર નહીં એમ. ખ્યાલ આવ્યો? પણ ના, મને ના દેખાતા હોય તો મારે આની પૂજા કરવી પડે એમ કે છે. એટલે મૂળ કહેવા શું માંગે છે કે તમે ત્યાં સુધી આ બધી પૂજા અને આ અર્ચન ને જા તે બધું કર્યા કરો જ્યાં સુધી તમને બીજાની અંદર પરમાત્માનું દર્શન ના થાય. પણ મને ખબર હોય તો હું દર્શન કરવાનું ચાલુ કરું ને. એટલે હવે તમને ખબર પડી, ખ્યાલ આવ્યો? હવે તમને ખબર પડી એટલે હવે તમારે શરૂ કરવાનું એ રીતે કે સર્વની અંદર પરમાત્માનું દર્શન કરવાનું અને એ રીતે વ્યવહાર રાખવાનો. સર્વની અંદર પરમાત્માનું દર્શન કરતો હોય એ ક્યારેય કોઈની જોડે દુશ્મની ના રાખી શકે, ક્યારેય કોઈનો દ્વેષ ના કરી શકે, ક્યારેય કોઈની નિંદા ના કરી શકે, ક્યારેય કોઈની સાથે ઈર્ષ્યા ના કરી શકે. એ કાયમ મિત્રતા જ રાખે. કદાચ એની અને દુશ્મની તો ના રાખી શકે, પણ દુશ્મની ના, પણ છેવટે એને મિત્રતા તો મિનિમમ રાખવી પડે. એટલે આજે 12મો અધ્યાય આવશે ત્યારે હું બતાવીશ. અદ્વૈષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ, એ ભક્તની ડેફિનેશનમાં આવે છે કે સર્વભૂતોની જોડે અદ્વેષ્ટ એટલે દ્વેષ નહીં રાખવાનો અને બધાની જોડે મિત્રતા રાખવાની. એ માણસ મિત્રતા ક્યારે રાખે? જો એની એ બીજાની અંદર પરમાત્માનું દર્શન કરે તો. રાઈટ? હવે માણસને બીજા માણસનો ભય કેમ લાગે છે એનું કારણ આપ્યું છે એના પછીના શ્લોકમાં. વાંચો. जो व्यक्ति आत्मा और परमात्मा के बीच में थोड़ा सा भी अंतर करता है, उस भेददर्शी को मैं मृत्यु रूप से महान भय उपस्थित करता हूं. એટલે કે જો હું એમ માનું આત્મા અને પરમાત્મામાં થોડો અંતર છે નહીં, એટલે કેતુલનો આત્મા છે એ મારા માટે પરમાત્મા જ છે. બીતલની અંદર જે આત્મા છે પરમાત્મા જ છે, કિરીટ અંકલની અંદર છે પરમાત્મા જ છે. આવું જ્યારે હું સમજતો હોઉં તો મને કિરીટ અંકલથી બીક ના લાગે, કારણ કે મારો ભગવાન મને થોડો મારવાનો છે. મારો ભગવાન જો કેતુલની અંદર છે તો એ કેતુલને હું ભગવાન માનતો હોઉં, એ રીતે વર્તતો હોઉં, એ રીતે એની જોડે દ્વેષ ના કરતો હોઉં તો કેતુલ મને મારવાનો જ નથી. એટલે મારે ભય રાખવાની જરૂર જ નથી. બીજું કે જ્યારે વ્યક્તિ સામેવાળાની અંદર પરમાત્માનું દર્શન કરે છે તે વખતે, કારણ કે મોક્ષ એટલે શું? મોક્ષ એટલે આત્માનું પરમાત્મા સાથેનું મિલન. હવે જો હું એમ સમજતો હોઉં કે મારો આત્મા અને મારી અંદર રહેલો પરમાત્મા એ બેની અંદર કોઈ જ ભેદ નથી, તો પરમાત્મા તો મુક્ત જ છે ને કાયમ. જો પરમાત્મા મુક્ત હોય અને જો હું આત્મા અને પરમાત્માની વચ્ચે અંતર ના રાખતા હોઉં ને એક જ ગણતો હોઉં તો આત્મા પણ મુક્ત જ છે. આત્માને કોઈ બંધન નથી. આત્માને બંધન મનને કારણે છે. મન જ
આ બંધનનું કારણ છે અને મોક્ષનું કારણ છે. એ આવશે, એ હું ફરી કોઈ વાર ડિસ્કસ કરીશ. તો એટલે જ્યારે માણસ આત્મા અને પરમાત્માને એક જ ગણે છે, એક સમજે છે, ત્યારે એને મૃત્યુનો ભય હોતો નથી. કારણ કે મરવાનું શું? આત્મા તો મરતો નથી અને પરમાત્મા મરતો નથી. ખાલી આમાંથી આ જે ઘર છે, આ ઘરમાંથી છોડી અને બીજા ઘરમાં જાય છે. હું લંબરટનના ઘરમાંથી નીકળી અને ગાડી લઈને કેતુલના ઘેર ડેલરાનમાં આવીને તમારા ઘરમાં આવીને બેસું, એવું જ છે, બીજું કઈ છે નહીં. એટલે આત્મા આ ઘરમાંથી નીકળી અને બીજા ઘરમાં જાય છે. એમાં એને મૃત્યુનો ભય રાખવાની જરૂર નથી. સમજ્યા? हाँ. આગળ જુઓ હવે એના પછીનો છેલ્લો. अतः संपूर्ण प्राणियों के भीतर घर बनाकर उन प्राणियों के ही रूप में स्थित मुझ परमात्मा का यथा योग्य दान मान मित्रता के व्यवहार तथा समदृष्टि के द्वारा पूजन करना चाहिए. એટલે એમ કે છે કે બધા પ્રાણીઓની અંદર ઘર બનાવીને બેઠેલા ભગવાન છે, એને દાન વડે, માન વડે, મિત્રતા વડે, સમદ્રષ્ટિ વડે એનું પૂજન કરવાનું છે. એટલા માટે અતિથિ દેવો ભવ, અતિથિ દેવો ભવ જે વેદોનું વાક્ય છે, રાઈટ, કે આપણે ઘેર આવેલા અતિથિને ભગવાન માનો, એ એટલા માટે છે. હવે આગળ બતાવું છે, પણ મને એક જ વસ્તુ બતાવીને બંધ કરીએ. ઓકે, અને આને જો આ 34મો શ્લોક જુઓ. હવે माताजी 33 माती ओके. अतः यह मानकर ही ना 32 सॉरी हाँ, उनकी अपेक्षा भी जो लोग अपने संपूर्ण कर्म, उनके फल तथा अपने शरीर को भी मुझे ही अर्पण करके भेदभाव छोड़कर मेरी उपासना करते हैं, वे श्रेष्ठ हैं. इस प्रकार मुझे ही चित्त और कर्म समर्पण करने वाले अकर्ता और समदर्शी पुरुष से बढ़कर मुझे कोई अन्य प्राणी नहीं दिखता. તો કહે છે કે જે માણસ પોતાના બધા જ કર્મો, એનું ફળ, પોતાનું શરીર પણ મને અર્પણ કરે છે અને ભેદભાવ છોડીને મારી ઉપાસના, ભેદભાવ છોડીને એટલે દરેકની અંદર ભગવાન છે એમ સમજીને જ ઉપાસના કરે છે, એ શ્રેષ્ઠ માણસ છે. અને પછી કહે છે કે આવી રીતે મને જે ચિત્ત અને કર્મ સમર્પણ કરવા વાળો જે છે, એ ગમે તેટલા કર્મ કરતો હોય પણ અકર્તા જ છે અને સમદર્શી પુરુષ જ છે, અને એનાથી વધારે શ્રેષ્ઠ માણસ કોઈ મને જોવા મળતો નથી, એમ કે છે. એક માણસ શ્રેષ્ઠ છે. હવે 34મું છે, 33-34 નો જે છે, એ બધું એ કહે છે કે કેવી રીતે એ પેલું જે આપણે પહેલા બતાવ્યું એ જ વાત કરે છે. જુઓ, अतः यह मानकर कि जीव रूप अपने अंश से साक्षात भगवान ही सब में अनुगत है, इन समस्त प्राणियों को बड़े आदर के साथ मन से प्रणाम करे. हाँ, એટલે આ જીવ રૂપ ભગવાન જે છે, એ જીવ रूप अपने अंश से साक्षात भगवान ही सब में अनुभूत है. એટલે કે ભગવાન જ જીવ રૂપે બધાની અંદર બેઠો છે, અનુગત છે. અનુગત એટલે કે પ્રવેશેલો છે એમ. અને એવો જે છે, એવું જે જાણે છે, એ બીજા समस्त प्राणियों को એ પછી માકણ હોય, મચ્છર હોય, ગાય હોય, ઘોડો હોય, કૂતરો હોય, હાથી હોય, ગમે તે હોય, બધાને આદર સાથે મનથી પ્રણામ કરે.
તો આ પરમાત્મા સર્વત્ર વ્યાપેલા છે, સર્વની અંદર બેઠેલો છે, એ મારે તમને સહેજ જણાવવું હતું. ખ્યાલ આવ્યો? તો હવે અજય કહો. આ છે, એક મિનિટ હું જઈ કહું, ત્રીજો અધ્યાયનો 30મો ત્રીજા સ્કંદમાં 30મો અધ્યાય 330. તો હું બંધ કરું છું હવે. ઓકે. તો હવે તમે કેતુલભાઈ લો હવે પાછું. હા હા હું કરું, એક સેકન્ડ. One second, huh? I'm working on it. Participant. વેરી ગુડ. આણંદના રણછોડજી યાદ કર્યા ને? એટલે તમે મૂક્યા હતા એમ? વેરી ગુડ, થેન્ક યુ. એને મને એટલે યાદ આવે કારણ કે હું રોજ જતો હતો ને, એટલે મને યાદ આવે છે. હા Alright. હા હું પેલું કરું છું, 1 second. તો યોમાન પશ્યતિ સર્વત્ર, આપણે જે વાત ચાલે છે એ યોમામ પશ્યતિ સર્વત્ર એની વાત ચાલી હતી. અને યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ એની શું થયું? હું અહીંયા એક મિનિટ જરાક એમાં પડી ગયો વ્યૂ ની અંદર. એનીવે, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ, એને હું અદ્રશ્ય થતો નથી એવું કહ્યું. એટલે હવે જે વ્યક્તિ તરત સામેવાળાને જુએ છે અને તરત જ એની અંદર વિચાર કરે છે કે એની અંદર કૃષ્ણ છે, એવો જે વિચાર કરીને જય શ્રી કૃષ્ણ બોલતો હોય, એવું વિચાર કરીને, કર્યા વગર બોલે છે એની વાત નથી કરતો હું. જે હું તમને તમારા ઘેર આવીને જય શ્રી કૃષ્ણ કહી દઉં અને પગે લાગુ, પણ એ અર્થ સાથે બોલાયેલું નથી. એ રટેલું જેમ બોલતા હોઈએ ને, આપણે રટેલું બોલીએ છે ને, હા એવી રીતે ખબર ના હોય પણ કે આ શું બોલે છે, એનો અર્થ ખબર ના હોય, પણ એ બોલે, પણ એને ખબર ના હોય કે આ શું બોલે છે, કેમ બોલે છે, એને ખબર ના હોય. પણ જ્યારે માણસ સમજીને બોલે છે ત્યારે આ યોમામ પશ્યતિ સર્વત્ર થાય છે. કારણ કે એ બોલતી વખતે સમજી અને બોલે છે કે કેતુની અંદર કૃષ્ણ છે, એને હું પ્રણામ કરું છું, એમ કરીને બોલીને જ્યારે સમજીને કરે ને તે વખત ખરેખર એને આની અંદર પરમાત્માનો ભાવ થયેલો હોય છે. એટલે તે વખતે એને બહારથી તો જર્સી પહેરેલો કેતુલ જ દેખાય, પણ અંદર જે એની અંદર રહેલો પરમાત્મા છે એ દેખાતો નથી, તેમ છતાં એને જોવા પ્રયત્ન કરે છે. અને એનું સ્મરણ એ પેલા ઉપર, પેલા જે પરમાત્મા જે સર્વત્ર છે એની જોડે એનું અનુસંધાન થાય છે. ખ્યાલ આવે? કેવી રીતે? તો તમે આપણે ઘરની અંદર કોઈ જગ્યાએ પાણીનું વાસણ મૂકો તમે, અને બહારથી સૂર્યનું પ્રતિબિંબ એની અંદર પડે અને એ પ્રતિબિંબનો પડછાયો દિવાલ ઉપર પડે, તો તમે એ દિવાલ આગળ ઊભા રહી અને એ પેલા વાસણમાં જુઓ તો એ વાસણની અંદર જે સૂર્યનું પ્રતિબિંબ દેખાય
એટલે તમે તો વાસણના સૂર્યને જોયો છે, પણ સૂર્યમાં જે સૂર્યની અંદર જે અરે વાસણની અંદર જે સૂર્યનું પ્રતિબિંબ છે, જેને તમે જોઈ રહ્યા છો, એ એકચ્યુઅલ સૂર્યનું પ્રતિબિંબ છે. એટલે ભલે તમે એ વાસણની અંદર રહેલા સૂર્યને જુઓ, પણ તેમ છતાં તમારી આંખ ઝંકાઈ જાય છે. જોજો તમે. એટલા માટે કારણ કે એ આની અંદર જુએ છે, પણ અનુસંધાન સીધું જ ઉપર જાય છે. એટલા માટે તો એવી રીતે જ્યારે હું કેતુની અંદર આ પરમાત્માનું દર્શન કરું, એ સીધું જ અનુસંધાન છે ઉપર, ત્યાં પરમાત્મા બેઠેલા છે તેની સાથે થાય છે. એટલે આ યોમામ પશ્યતિ સર્વત્ર એ રીતે, એટલે એને કે છે કે હું એના માટે હું અદ્રશ્ય થતો નથી. એના માટે હું અદ્રશ્ય થતો, કારણ કે એને ખબર છે કે આની અંદર રહેલું જે ચેતન તત્વ છે એ જ કૃષ્ણ છે. એ જ કૃષ્ણ છે કે જે દેખાતો નથી પણ છે. એનો વિશ્વાસ કાયમ કરવાનો, અને જે દેખાતું નથી પણ છે એનો વિશ્વાસ કરવો, એનું નામ જ યોમામ પશ્યતિ સર્વત્ર. અને ખરેખર તો જીવનની અંદર ભક્તિ તત્વ જે છે, તો એ રીતે જ એને કેળવી અને એને ભક્તિ તત્વ જે છે એને પ્રાપ્ત કરવાનું છે. કે પરમાત્માનું સર્વત્ર દર્શન કરો, એનું નામ જ ભક્તિ. ભક્તિમાં બીજું કઈ કરવાનું નથી. ભક્તિનો અર્થ જ એ છે કે હું પરમાત્માનું દર્શન બધાની અંદર કરું. That's the ભક્તિ. ભક્તિની ડેફિનેશન જો હું તમને બતાવું, ફરી તમે મને આપો. આપ્યું? Yeah. આ છેલ્લો શ્લોક વાંચો, જુઓ. इस संसार में या मनुष्य शरीर में जीव का सबसे बड़ा स्वार्थ अर्थात एकमात्र परमार्थ इतना ही है कि वह भगवान श्री कृष्ण की अनन्य भक्ति प्राप्त करे. उस भक्ति का स्वरूप है सर्वदा
सर्वत्र सब वस्तुओं में भगवान का दर्शन। આટલામાં બધું પતી ગયું? हाँ, કશું આવી કરવાની ગયું જરૂર નથી. બધું. ભક્તિનો અર્થ જ भक्ति એ का છે. स्वरूप ભક્તિનો અર્થ જ એ છે કે સર્વદા, સર્વદા એટલે સર્વત્ર. કાયમ માટે 24/7 365 days a year and all the years throughout the life. અને સર્વત્ર બધી જગ્યાએ દરેક વસ્તુની અંદર ભગવાનનું દર્શન કરો એનું નામ જ ભક્તિ. આ જ ભક્તિનું સ્વરૂપ છે, બીજું કશું છે નહીં, બીજું કઈ છે નહીં. ભક્તિ ભક્તિનું સ્વરૂપ છે એટલા. અને આ વસ્તુ જો આપણે નહીં તો જો ભક્તિ આવી રીતે ના હોત, સર્વત્ર છે પરમાત્મા અને એ રીતે તમારે ગણવાનું છે. એટલે યજ્ઞ કરીએ ત્યારે કન્ટિન્યુઅસ અગ્નિને પરમાત્મા સ્વરૂપ ગણીને એની અંદર આપણે હવન સામગ્રી ઓમીએ છીએ. એટલા માટે કે એની અંદર પરમાત્મા છે, અમે એને જમાડીએ છીએ. એટલે આ વસ્તુ સમજવું અને એ પ્રમાણે એનું વર્તન કરવું એટલે તમે ભક્તિ કરી. બસ ધેટ્સ ઇટ. ભક્તિની અંદર કઈ બહુ મોટી ડેફિનેશનો નથી. અને સૌથી મોટો આ મનુષ્ય શરીર મળ્યું છે એનો આ જીવનો મોટામાં મોટો સ્વાર્થ આ જ સ્વાર્થ છે કે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરી લો તમે. અને એ ભક્તિ એ રીતે કરવાની છે કે એનું ભક્તિનું સ્વરૂપ બધાની અંદર ભગવાનનું દર્શન કરો. બસ આટલું જ, બીજું કશું છે નહીં. તો આ હવે તમે લઈ લો પાછું. યોગક્ષેમ એના બદલામાં યોગક્ષેમ તમારું મળી જાય. That's right. તો આ ભક્તિનું સ્વરૂપ એના વિશે વાત ચાલતી હતી. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયિ પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. આ ભક્તિનો જ શ્લોક છે. સર્વત્ર હે ક્વેશ્ચન છે મને બોલો. કે આ બધામાં ભગવાન જોવાનું ને બધું આપણે જે ડિસ્કશન કર્યું રાઈટ, તો કોઈ આપણને ખબર હોય કે આ ખરાબ રીતે આપણી જોડે વાત કરે છે કે આપણી જોડે જૂઠું બોલે છે કે ખોટી, તો આપણે એવું વિચારવાનું જ ના હોય કે આપણી જોડે ખોટું કરે છે કે પછી જરાય વિચારવાનું નહીં. જુઓ, પહેલી વસ્તુ તો એ છે કે તમે હમણાં પેલું જે છેલ્લું સ્ટેટમેન્ટ આવ્યું ને કે મનુષ્ય શરીરનો સૌથી મોટામાં મોટો સ્વાર્થ કયો? કે ભક્તિ પ્રાપ્ત કરે. રાઈટ રાઈટ. કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરે. એટલે જો તમારો સ્વાર્થ ભૌતિક વસ્તુઓની અંદર હોય તો તમે એની જોડે એને સમજો કે મને એ મારે જો જૂઠું બોલે છે ને એ રીતે. પણ જો તમારા મનુષ્ય શરીરનો મુખ્ય સ્વાર્થ, મેઇન ગોલ ઓફ ધ લાઈફ, ગોલ ઓફ ધીસ બોડી, તમારા પોતાના આત્માનું ઉત્થાન, એ જ તમારો જો ગોલ હોય અને બીજું કશું જ ના હોય તો પછી જે તમારી જોડે જૂઠું બોલે છે, દ્વેષ કરે છે, એની અંદર પણ પરમાત્મા છે એમ સમજો. પણ જો તમારો એ ગોલ ના હોય તો તમે સંસારની અંદર જે રીતે વર્તો છે એમ વર્તો, મને શું વાંધો છે? ખ્યાલ આવ્યો? તમારો ગોલ શું છે? વોટ્સ યોર ગોલ? જ્યાં સુધી માણસ પોતાનો મુખ્ય લક્ષ્ય શું છે એ નક્કી નહીં કરે
ત્યાં સુધી એ બૈરા છોકરા, ભાઈ ભાભી, મમ્મી, મા બાપ એની અંદર જ લાગી રહેવાનો છે. એમાંથી બહાર નહીં નીકળે, કારણ કે એ બધું જે છે એ શરીરના કારણે છે. અને અધ્યાત્મની જે વાત છે એ આત્માની વાત છે. શરીરના સંબંધની કોઈ વાત એની જોડે નથી. જ્યારે માણસ આત્માની વાત કરે છે અને શરીરની જુઓ, આ જ મુખ્ય હું એને તમને એટલા માટે સમજાવું છું કે આ જે પ્રિન્સિપલ છે એ તમને ભવિષ્યમાં કામ આવશે. જયરામ જો વ્હાઈટ છોકરીની જોડે પરણતો હોય તો હું ધર્મને જો અનુસરતો હોઉં તો મને વિરોધ છે, પણ જો હું અધ્યાત્મને અનુલક્ષીને મારું જીવન હોય, અધ્યાત્મને કે જેનો મુખ્ય લક્ષ્ય આત્મા અને પરમાત્માની એકતા, સર્વત્ર પરમાત્માનું દર્શન, એવું હોય તો મને કાળા ગોરા કશામાં ભેદ ના હોવો જોઈએ. મારી એક્સેપ્ટન્સનું મુખ્ય કારણ જ આ છે. અને આ બધા જ પ્રશ્નો તમને પણ બધાને ભવિષ્યમાં આવશે. ખ્યાલ આવ્યો? એટલે તે વખતે કોન્ફ્લિક્ટ કરવાની જરૂર નથી. તમે એને આત્મ સ્વરૂપ માનો. એની અંદર કૃષ્ણ છે અને એ જ એની ઈચ્છા છે. એ જ્યાં સુધી તમે નહીં સમજો તો તમે ના દેહનું પણ કરી શકશો અને એમાંય ક્લેશ કરશો, અને નહીં અધ્યાત્મમાં રહો. ખ્યાલ આવે છે હું શું કહું છું? રાઈટ. કારણ કે એ આવા વખતે જયારે પ્રશ્નો ઉભા થશે તમને કે આપણે તો ઇન્ડિયાના, આપણે ભારતીય ને આપણે આમ ને આપણે તેમ ને આપણી સંસ્કૃતિ આવીને આપણી આ ને તે, ત્યારે તમને મુશ્કેલી પડવાની છે. પણ એ મુશ્કેલી તમને તો નહીં પડે જો તમે અધ્યાત્મ લક્ષી હશો. જો તમે ધર્મ લક્ષી હશો તો તમને પ્રોબ્લેમ થવાનો. જો તમે સંસ્કારને અનુલક્ષીને વસ્તુ કરતા હશો તો તમને મુશ્કેલી પડવાની. પણ જો તમે આત્મલક્ષી છો, પરમાત્માનું જ સ્વરૂપનું એનું જ અનુસંધાન એને જ જુઓ છો, તો તમને કોઈ પણ વસ્તુને એક્સેપ્ટ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તમારી જોડે ક્લિયર વિઝન છે. એ ક્લિયર વિઝન માણસની જોડે હોય ત્યારે એને કોઈ જાતનું દુઃખ નથી થતું, કારણ કે યુ આર ફોકસિંગ ઓન યોર ક્લિયર વિઝન. તમે સર્વને આત્મ સ્વરૂપ જુઓ છો. આત્મ સ્વરૂપ જ્યારે માણસ જુએ ત્યારે બધું જ એક્સેપ્ટ કરી લે, કારણ કે પરમાત્મા જ સર્વત્રની અંદર, સર્વની અંદર બેઠેલો છે. એ જ આ બધું કરાવે છે, એનાથી જ આ બધું થાય છે. મારું ને તમારું ચાલવાનું નથી. ગમે તેટલા ધમપછાડા કરી લો, જે થવાનું છે એ જ થવાનું છે. એટલે એનો કાયદો સ્વીકારો. ભક્તિનું મુખ્ય એ જ છે કે એને પરમાત્માને અને પરમાત્માના કાયદાને સ્વીકારવું. એ જ ભક્તિનું મુખ્ય કારણ છે કે એનો જે લો છે એ જે રીતે એ ભલે છોકરાઓ, સંતાનો એ બધા આપણા થ્રુ આયા છે, એ આપણે નથી. એક જીવનો બીજા જીવની જોડે કોઈ જ સંબંધ નથી. કોઈ જ એટલે કોઈ જ નહીં. જીવનો સંબંધ કેવલ અને કેવલ પરમાત્માની સાથે છે.
અને બધા જ સંબંધો એની જોડે જ છે. જીવના બધા જ સંબંધો એ માં ગણો, બાપ ગણો, બાપો ગણો, વહુ ગણો, પતિ ગણો, પત્ની ગણો, જે કઈ તમે એને ગણશો એ તમામ સંબંધો પરમાત્માની સાથે જ છે. જીવનો કોઈ સંબંધ બીજા જીવ જોડે છે જ નહીં. મારો જયરામ જોડે કોઈ સંબંધ નહીં. આત્મ સ્વરૂપે તમે જુઓ તો અંદર આત્મા છે, બસ, ધેટ્સ ઇટ. He is not me. He is not me. પરમાત્મા સ્વરૂપ છે. જીવનો સંબંધ એક જ પરમાત્મા, કારણ કે જીવ એ પરમાત્માથી છૂટો પડેલો એનો અંશ છે. ભગવાને પોતે કહ્યું, આગળ આવશે આપણે ભગવદ ગીતામાં, મમૈવાંશો જીવલોકે જીવભૂત સનાતન. એનો અર્થ શું છે? કે જીવ જ આ મારો અંશ છે અને જીવનો ક્યારેય જન્મ થતો નથી. જન્મ શરીરનો થાય છે, રાઈટ? એટલે જે બધા સંબંધો છે દેહના છે અને માણસ દેહલક્ષી થવાનું છે. આ ભગવદ ગીતા દેહલક્ષી થવા માટે નથી. એની જોડે કોઈ લેવા દેવા નથી. મૂળ એનો ઇન્ટેન્શન જ એ છે કે તમે બધું આત્મ સ્વરૂપ જુઓ, આત્મા વિશે જાણો, દરેકની અંદર રહેલો પરમાત્મા છે એને જુઓ, એની અંદર ઓળખો, એને જુઓ અને એ પ્રમાણે વર્તન કરો. તો that's the main goal. એટલે યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. આ બધું પરમાત્માની અંદર જ બસેલું છે. હોળી તો તમે જોયેલી છે ને? હોળીની અંદર કેટલો મોટો અગ્નિ હોય. એ અગ્નિમાંથી અનેક તણખાઓ બહાર હોળી પ્રગટાવો તમે ત્યારે કેટલા બધા તણખાઓ ઉડે છે. એ તણખામાં જે તણખો હોળીની આગની નજીક છે એની અંદર જ ચેતનતા, એની અંદર જ અગ્નિ હોય છે. એ જો ઘણો દૂર થઈ ગયો એટલે એ તરત કાળો પડીને કોલસો થઈ નીચે, રાઈટ? એટલે આ આત્માની જોડે પરમાત્મા રહે છે એનું કારણ જ એ છે કે એની જોડે છે એટલે પેલા તણખાની અંદર જીવ છે, તણખાની અંદર ચેતનતા છે. જીવની અંદર ચેતનતા પ્રગટ કરનાર એ પરમાત્મા પોતે છે. એટલા માટે એને એ જેવી રીતે જેટલો તણખો હોળીના આગની નજીક એટલું જ એની અંદર ચેતનતા વધારે. જેવો એનાથી દૂર થઈ જશે એટલે આ જીવાત્મા, આ જીવ જ્યારે પરમાત્માથી દૂર થઈ જાય છે ત્યારે એની અંદરથી ચેતનતા, એની અંદરથી જ્ઞાન, એની અંદરથી પરમાત્મા સ્વરૂપ જે છે બધું જતું રહે છે અને જાય જ નહીં. કારણ કે જોડે પેલો બેઠો છે, પેલો બીજું પક્ષી છે, એને ચેતનતા પ્રદાન કરે છે. તો આ યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ, અને આ બધું પરમાત્માની અંદર રહેલું છે એમ કહેલું છે. અને એવું જે વિચારે છે, એવું જે ઈચ્છે, જાણે છે, એના માટે એ કહે છે કે હું અદ્રશ્ય નથી, એનો હું દ્રશ્યમાન છું. એ મને જુએ છે, દેખાતો નથી પણ ખરેખર એને જુએ છે. કારણ કે એ જયારે જય સિયારામ કહે છે ત્યારે એની અંદર પરમાત્માનું દર્શન કરે જ છે. એટલે એના માટે અદ્રશ્ય નથી. અદ્રશ્ય ત્યારે છે જ્યારે માણસ વિસ્મરણ કરે છે. વિસ્મરણ કરે છે ત્યારે જ એ અદ્રશ્ય થાય છે અને ત્યારે જ એને વિપત્તિ આવે છે. એટલે હનુમાનજીએ કહ્યું રામજીને કે જબ તબ સુમિરન ભજન ન હોય ત્યારે વિપત્તિ આવે છે. હું ભૂલી ગયો, એ સુંદરકાંડની અંદર એક ચોપાઈ છે એવી, કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તવ ભજન સુમિરન ન હોય, એવું છે. તો પરમાત્માનું સ્મરણ જ્યારે માણસને નથી હોતું ત્યારે એ દર્શન એનું કરતો નથી. એને માટે અદ્રશ્ય જ હોય છે એ વખતે. પણ જેવો એને યાદ કરે છે
અને સર્વની અંદર દર્શન કરે છે ત્યારે એના માટે ન પ્રણશ્યામી, એના માટે અદ્રશ્ય નથી, એના માટે એ દેખાય જ છે. અને આગળનો શ્લોક જોઈએ. આ તો આગળ એમાં ને એમ જ રહ્યા, આપણે આગળ ગયા જ નહીં. આજે આગળ ગયા જ નહીં, ત્યાં જ રહ્યા. તો 9 ને 21 થઈ ગઈ છે, તો નેક્સ્ટ ટાઈમ કરશું. નેક્સ્ટ ટાઈમ આપણે બીજા આગળ જઈશું, કારણ કે આ શ્લોક જ એવો છે જે સમજવાનું છે આ જીવનની અંદર. એનું આ મેઇન જે સેન્સ છે એ જે એની એ કહેવાય, શું કહેવાય, જેવી રીતે બહુ ફૂલો હોય એ ફૂલોને પછી રસ કાઢીને અંદર એમાંથી જ્યુસ કાઢો છે, એ તમારી જોડે જ્યારે જ્યુસ હોય તો પછી તમે ટાઈમ, કારણ કે એના માટે તો આપણે આ બધો પ્રયત્ન કરીએ છીએ. જે જાણવાનું છે એ આ બધા શ્લોકો છે, આ 4 શ્લોકો 29 થી 32 બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોકો છે. અને ફરી જોઈશું નેક્સ્ટ ટાઈમ. તો 31મો શ્લોક આવતી વખત જોઈશું. તો લેટ્સ ડુ ધ, હું તમને મેં તમને કહેવાનું રહી ગયું હતું, તમે ભૂલી ગયા. આપણે પ્રાર્થનાનો જે શ્લોક છે, પૂર્ણમદ ઓમ પૂર્ણમદ ઓમ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, એટલે કે આ સર્વત્ર પૂર્ણ છે, આ બધું પૂર્ણ છે. અને પૂર્ણ એટલે જ પરમાત્મા, અને એમાંથી નીકળ્યું છે એ પણ પૂર્ણ છે, કારણ કે એ પરમાત્મા સ્વરૂપ છે. એટલા માટે પરમાત્મા, આખું બધું પરમાત્મા જ છે. જે સર્વમ ચ મયી પશ્યતિ જે કહ્યું, રાઈટ, કે આ બધા એની અંદર જ રહેલા છે, પરમાત્મા જ છે ઓમ પૂર્ણમદ. અને એમાંથી નીકળ્યું છે એ પણ પરમાત્મા છે, અને જે વધ્યું છે એ પણ પરમાત્મા છે, એ પણ પૂર્ણ છે. એટલે આ શ્લોકનો અર્થ શું છે કે આ પૂર્ણ છે પરમાત્મા, એમાંથી નીકળ્યું છે એ પણ પૂર્ણ છે, અને જે બાકી રહ્યું એ પણ પૂર્ણ છે. તો ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એનો અર્થ ફરી નેક્સ્ટ ટાઈમ કરશું, પણ મૂળ જે એનો જે એસેન્સ છે એ આ જ છે કે આ બધું પરમાત્મા સ્વરૂપ છે, અને એની અંદરથી નીકળેલા જીવ જે છે એ પણ પૂર્ણ છે, કારણ કે એની અંદર પણ પરમાત્મા છે, રાઈટ. અને બાકી રહ્યું એ પણ પૂર્ણ છે. જો આંબો હોય, આંબો એટલે મોટો આંબાનું ઝાડ હોય, અને એની ઉપર બધી કેરીઓ લટકેલી હોય, રાઈટ. અને એ કેરીઓ જે છે એ કેરીની અંદર પણ ગોટલો હોય. એ ગોટલાની અંદર આખો નવો આંબાની સંભાવના છે ને. એટલે એ આંબો તમે આંબા ઉપરથી તમે એક કેરી તોડો અને એ કેરી ખાઈને પછી એક ગોટલો તમે રોપો, તો એમાંથી જે ઝાડ થાય એ પણ મોટું જ આંબાનું ઝાડ, અને એની પર અનેક કેરીઓ બેસે. તો આ પેલી ગોટલો, જે કેરીનો ગોટલો નાખ્યો તો એ મોટો, પેલો આંબાની બધી કેરીઓ છે એ બધી હરખી જ ને બધી. એ સર્વત્ર પરમાત્મા સ્વરૂપ એ જ કહેવાય કે એની અંદર જ એ છે ને એમાંથી જ એ છે. એ જ વસ્તુ છે કે પરમાત્માની એ આંબાના વૃક્ષની અંદર જ અનેક કેરીઓ છે, અને એક કેરીની અંદર જ પાછો આખો આંબો છે. ખ્યાલ આવ્યો? તો એ સર્વમ ચ મયી પશ્યતિ આ રીતે છે. એનીવે, પ્રાર્થના કરી લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયા
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् ॐ तत्सत् ॐ तत्सत् ॐ तत्सत् सीताराम जय सिया राम। जय सिया राम।